નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સ્વતંત્ર દિન નિમિત્તે રાપર નગરપાલિકાની પહેલ હર ઘર તિરંગા અને સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ। રાપર નગરપાલિકાના દ્વારા આવનારા સ્વતંત્ર દિવસની ઉજવણી અનુલક્ષીને હર ઘર તિરંગા અને સ્વચ્છતા અભિયાનની શરૂઆત ભવ્ય રીતે કરવામાં આવી। આ અભિયાન આજે નગાસર તળાવ પાસેથી આરંભાયું અને 15 ઓગસ્ટ સુધી શહેરમાં વિવિધ કાર્યક્રમો યોજાશે। શહેરના તમામ 7 વોર્ડમાં હર ઘર તિરંગા અંતર્ગત દેશભક્તિથી ભરપૂર કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે। નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભીંડે અને ચીફ ઓફિસર તરુણદાન ગઢવીએ જણાવ્યું હતું કે અભિયાનના ભાગરૂપે સૌપ્રથમ સ્વચ્છતા માટે પ્રેરણા આપતી રેલીનું આયોજન કરવામાં આવ્યું। દેના બેંક ચોકથી શરૂ થયેલી આ રેલી શહેરના મુખ્ય માર્ગો એસટી બસ સ્ટેન્ડ રોડ, સલારી નાકા, ત્રંબો 3 રસ્તા, એપીએમસી રોડ, રાગપર ચોકડી અને અયોધ્યાપુરી માર્ગેથી પસાર થઈ નગરપાલિકા કચેરી ખાતે પૂર્ણ થઈ હતી। 15 ઓગસ્ટ સુધી શહેરની મુખ્ય બજારો તથા દરેક વોર્ડમાં સ્વચ્છતા જાળવવા અને આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવા માટે સફાઈ ઝુંબેશ હાથ ધરાશે। સાથે જ નગરપાલિકા દ્વારા દેશ પ્રેમ વધારવા અને નાગરિકોને જોડતા અનેક કાર્યક્રમો પણ યોજાશે। આ પ્રસંગે રાપર નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભીંડે, ચીફ ઓફિસર તરુણદાન ગઢવી, કર્મચારી મંડળના પ્રમુખ હકુમતસિંહ સોઢા, એકાઉન્ટ મહેશ સુથાર, પીઆઈ જેબી બુબડિયા, ટ્રાફિક શાખાના મુકેશભાઈ રાઠોડ, કચ્છ જિલ્લા તલાટી મંડળના પ્રમુખ વિજયભાઈ ગોસ્વામી સહિત અનેક અધિકારીઓ, કર્મચારીઓ અને નાગરિકો હાજર રહ્યા હતા। બ્યુરો ચીફ અનિલ ઠક્કર। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત।